તો જય માતાજી મિત્રો, આજના વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો વ્લોગની આપણે શરૂઆત કરી છે ખેતરમાં, બરાબર। તો ખરેખર મિત્રો આપણે જોયું તમે વાતાવરણ હાવ બગડી ગયું છે, એકદમ વરસાદ આવ્યો કરી નાખ્યું છે કાયદેસર। તો આપણે કાલ સુધી તમે જુઓ તો જબ્બર હતું, હાલ સુધી ચોખ્ખું એકદમ વરસાદ આવ્યું નહોતું। અને આજ કે વહેલા આજ શું થયું તે વાતાવરણ આખું બગડી ગયું। તો જોયું વરસાદ એવું થઈ ગયું હોય, કોરે મોર બધી બગડી ગયું હોય, બધું વાદળ કાળે મેસ થઈ ગયું હોય। તો આપણે ઘઉંનું મુહૂર્ત આજ જ કરવાનું હતું, વાટવાનું, બરાબર। પણ રવા દીધું કહું હવે કે હાલ નહીં વાટવા આપણે, વરસાદ એવું થયું હોય એટલે આપણે નહીં પેલું વાટવાના। અને વાવાઝોડા સાથે હે, પાછું વાવાઝોડું છે, આગાહી હશે કાયદેસર। આગાહી આજ 17 થઈ ને, 17 થી તે मला 17 કે 18 ऐसी કરી આગાહી છે કાયદેસર। કાલ સુધી કમ્પ્લીટ વાતાવરણ હતું એકદમ ચોખ્ખું ક્લિયર, અને આજ જે કશું થયું તે બધી બગડી ગયું, આખો વાદળ કાળે મેં થઈ ગયો। જો આ સૂરજે આજ લગી ચકડો બાઈ નેહર્યું હોય, અતિશય બગડ્યું વાતાવરણ। તો આપણે હવે 2-3 દાડા નહીં વાટીએ, આપણે જોઈએ। અને વાવાઝોડું સાથે હોય એટલે નહીં પેલું કરવાનું, બરાબર। ઘઉં આમ તો આજ વાટવાના હતા કાયદેસર। જો ધુમ્મસ ચેટલો ગરમ હે, પેલ થાય તો ધુમ્મસ ગરમ આમ એ સાઈડ। તો મળીએ પછી બ્લોગમાં જોડાઈ જો। અને અત્યારે કાયદેસર ઠંડો પવન કેટલો આવે છે, પવન ઠંડો ચાલુ થઈ ગયો છે, ઠંડો એમ જેવો બરફ જેવો। એટલે હવે વરસાદ તો મને લાગતા હશે જ એવું લાગે આપણને। એ આગાહી હતી, આગાહી પૂરી થાય જ, અને આગાહી હાલે ને એ સાચી જ પડે। આપણે કહું કમ્પ્લીટ વટાવા આવી ગયા, પણ હવે હું વાટા, હાલ તો વાટવાના નહીં। કોરે મોર આખું વાતાવરણ બગડી ગયું હોય, કાલ સુધી કમ્પ્લીટ હતું। તો મળીએ પછી, જોડાઈ રહેજો બ્લોગમાં। આપણે જે કેટલી આવો તમને બતાવીશું, બરાબર। વાવાઝોડું વરસાદ આવશે તો આપણે તમને એ રેકોર્ડ બતાવીશું, બરાબર। વરસાદ તો આવશે મને એવું લાગે છે। તો મિત્રો આપણે કમ્પ્લીટ વાતાવરણ બગડ્યું હતું, રહ્યું કમ્પ્લીટ અમુક થઈ ગયું। તમે જોઈ લો, અત્યારે વાગ્યા છે 11 વાગ્યા, કમ્પ્લીટ વાતાવરણ થઈ ગયું, જોઈ લો। વાદળ હતા, વાદળ જતા રહ્યા, કમ્પ્લીટ થઈ ગયો હતા વાદળ। સવારમાં ખાલી એવું હતું, અને 11 વાગે કમ્પ્લીટ થઈ ગયું। તો મળીએ પછી, જોડાઈ રહેજો બ્લોગમાં આપણે।